નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે આપણું પ્રકરણ 11 રચના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ખૂબ જ અગત્યનું પ્રકરણ છે મિત્રો. કઈ રીતે તો એ સમજાવું. એ 10માના પાયો અહીંયાથી તમને ખબર પડશે, કારણ કે રચના ચેપ્ટર એ તમને 8મામાં પણ આવતું હતું, હવે 10મામાં પણ તમને આવશે. અને તેમાં જે કેટલાક ખૂણાઓ છે કે જે બેઝિક ખ્યાલ તમને રચનાનો હોવો જોઈએ, તેમાંથી કેટલીક તમે 8મા ધોરણમાં ભણી જ ગયા છો, પણ એમાંની જે કેટલીક રચના ફરી પાછી તમને અહીં આવશે. એટલે દરેક ખૂણાની અહીં તમને હું સમજૂતી આપીશ, લંબ દ્વિભાજકની હું તમને અહીં સમજૂતી આપીશ, કે જેનો પાયો એ તમારું આગળ 10મામાં થશે. બીજું કઈ રીતે એ ઉપયોગી છે મિત્રો, તો આ જે ચેપ્ટર છે એમાંથી 4 માર્કનું કે ને, કે જેને આપણે IMP કહી શકીએ, એમાંથી એક પ્રશ્ન 4 માર્કનો અહીં પૂછાય જ છે. અને બહુ સહેલું ચેપ્ટર છે મિત્રો રચના. તો અહીં આપણે જે ભૌમિતિક આકૃતિ છે તે સામાન્ય રીતે આપણે જે દોરીએ છીએ તે ફૂટપટ્ટી, પરિકર, બે સાધનો મુખ્ય છે અને એના વડે આપણે આખી રચનાઓ બનાવીશું. બાકી આપણે જે ખૂણા જનરલી દોરતા હોય તો કયા સાધન વડે દોરીએ છીએ, તો કે કોણ માપક વડે. અહીં પણ આપણે ખૂણા દોરીશું, પણ કોણ માપક વડે નહીં, માત્ર ફૂટપટ્ટી અને પરિકરની મદદથી. બહુ મજાનું ચેપ્ટર છે મિત્રો, કે જેમાં તમારે કદાચ કોઈ સૂત્ર કે કંઈ પણ યાદ નથી રાખવાનું. હા, સ્ટેપ્સ કયા છે કે જેના વડે તમે રચના દોરી શકો છો એ તમારે યાદ રાખવાનું છે. તો મિત્રો ચાલો આ મજાનું ચેપ્ટર શરૂ કરીએ. પ્રકરણનો આપણે પ્રાથમિક ખ્યાલ મેળવીએ મિત્રો. તો એમાં કોઈ પણ ચોકસાઈવાળી આકૃતિ આપણે દોરવી હોય ત્યારે આપણને કઈ કઈ સામગ્રી આપણી કંપાસ પેટીમાં જોઈએ, તો તે જોઈએ. પહેલું તો અંકિત માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટી, જેના વિશે તમે બધા જ જાણો છો. તેની એક તરફ આપણે જાણીએ છીએ સેન્ટીમીટર અને બીજી તરફ મિલીમીટર અથવા તો ઇંચ એવું માપ હોય છે. અને તેના ભાગ અંકિત કરેલા એટલે કે 1, 2, 3, 4 એવી રીતે ઇંચમાં અથવા તો સેન્ટીમીટરમાં તે અંકિત કરેલા ભાગો હોય છે, બરાબર, કે જે અંકિત માપપટ્ટી છે. તમે જાણો જ છો. અને મારી જો અનુકૂળતા હશે તો હું તમને અહીં એના જે ફોટોગ્રાફ્સ છે તે પણ તમને અહીં મૂકતી જઈશ. તમને ખબર જ છે કે ફૂટપટ્ટી, આ દરેક સાધનો વિશે તમે જાણો જ છો કે કેવી રીતે આપણે એ જે સાધનો છે તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કાટખૂણિયાની જોડ. તો કાટખૂણિયા એટલે આપણું જેને શું કહેવાય, આપણું જે સાધન તમને હું કહું તો એ આ પ્રમાણે આવશે. જે આપણું કાટખૂણિયું છે એ સાધન તમે જોયું જ હશે બધાએ, આ પ્રકારનું આવે છે મિત્રો. બધાએ જોયું હતું ને, બરાબર. તો એમાં તમે જોઈ શકો છો કે તે પૈકી એકમાં 90, 60 અને 30ના ખૂણા તથા બીજામાં 90, 45 અને 45 ખૂણાનો સમાવેશ. બે પ્રકારના, એક નાનું અને મોટું તમને કાટખૂણિયું જોવા મળે. તો એમાં તમને 90, 60 અને 30ના ખૂણા એમાં અંકિત કરેલા હોય ને તેની મદદથી તમે દોરી શકો છો. વિભાજકની જોડ. વિભાજકની જોડ એટલે જેના બે છેડા કાગળ પર ગોઠવી શકાય તેવી, એટલે બંને છેડા અણીવાળા હોય તેવું સાધન. તમે જોયું હશે કે બંને બાજુ તમારું જે છેડા છે તે સોયાકાર, અંદર સોય હોય, એટલે બંને છેડા તમે કાગળ ઉપર ગોઠવી શકો તેવી હોય તે સાધનને વિભાજકની જોડ કહેવામાં આવે. પરિકર તમે બધા જાણો જ છો. તો પરિકરની જોડ કે જેના એક છેડોમાં પેન્સિલ હોય અને બીજો છેડો અણીવાળો હોય, એટલે કે સોયાકાર હોય, તો તેને પરિકરની જોડ કહેવામાં આવે છે. કોણ માપક માત્ર અનંકિત માપપટ્ટી એટલે કે સીધી પટ્ટી અને પરિકર જેવા બે ઉપકરણોની મદદથી. ઓકે મિત્રો, અહીં કોણ માપકની સમજૂતી આપી નથી. આ કોણ માપક એટલે શું એ તમે બધા જાણો જ છો. તો આ પ્રકારનું સાધન આવે, બધાએ જોયેલું જ છે, બરાબર. આ જે છે તે આ લાઈન જે છે એ 180નો ખૂણો બનાવે. વચ્ચે જે હોય ત્યાં મિડલમાં 0 હોય, આ બાજુ 90 હોય અને નીચે 180 લખેલું હોય. તેવી જ રીતે આ બાજુ 180 હોય તો નીચે 90 લખેલું હોય, આ પ્રકારનું. અને ત્યાર પછી અહીંથી શરૂ થાય તો 0, 10, 20 એવી રીતે કાપાઓ અંકિત કરેલા હોય. એટલે તમે 90થી 180નો ખૂણો તમે આ સાધનની મદદથી, વચ્ચે આવી રીતે લાઈન હોય 90 ઉપર, તો 90થી 180નો ખૂણો તમે જે સાધન વડે દોરી શકો તેને કોણ માપક કહેવામાં આવે છે, જે તમે જાણો છો. પણ હવે રચનાની વાત કરીએ તો અનંકિત માપપટ્ટી એટલે તમે માપપટ્ટી એટલે કે આપણી ફૂટપટ્ટી લેશું. કેટલીક વાર તમારી પાસે અંકિત કરેલી ન પણ હોય તો પણ તમે
ચાલે એવી રીતે તમે આ દોરી શકો છો. અંકિત કરેલી ફૂટપટ્ટી હું લેવાની વધારે સૂચના આપીશ, એટલે એમાં સેન્ટીમીટર હોય તેવી ફૂટપટ્ટી લેવાની, કારણ કે ઘણી વખત જે દાખલા હોય છે એ દાખલામાં તમને એવું લખેલું હોય છે કે 5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો, ત્યારે તમને એ પ્રકારની ફૂટપટ્ટી અંકિત કરેલી ફૂટપટ્ટી તમને જોઈશે, એટલે સીધી પટ્ટી જોઈશે. અને પરિકર જેવા 2 ઉપકરણોની મદદથી, એટલે પરિકર સાધન લેવાનું અને ફૂટપટ્ટી લેવાનું, એની મદદથી આપણે ભૌમિતિક આકૃતિ દોરીએ, બરાબર. તેને શું કહેવામાં આવે? રચના. એટલે રચનામાં મિત્રો તમને 2 સાધન જોઈશે. જેવું હું તમને આ થિયરી ભણાવી દઉં એટલે તમે જ્યારે આ પ્રકરણ સમજવા માટે બેસો એટલે તમારી પાસે તમારી નોટબુક, તમારું પરિકર, 2 પેન્સિલ, ફૂટપટ્ટી અને રબર, આટલી સાધન તમારી પાસે હોવા જોઈએ. ફરી કહું છું, 2 પેન્સિલ, બરાબર, 2 પેન્સિલ છોલેલી રાખવાની, અણીવાળી રાખવાની, તમારી પાસે તમારું રબર, તમારી ફૂટપટ્ટી ને તમારી નોટબુક, આટલું તમારી પાસે હોવું જોઈએ, તો તમે રચનાનું પ્રકરણ કરી શકો. હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે કેમ ટીચરે 2 પેન્સિલ કીધી? એક પેન્સિલ જે છે તે તમારી પરિકરની અંદર જ રહેવી જોઈએ, એટલે એનું માપ જ્યારે બદલવાનું ન હોય, કેટલીક રચના એવી આવશે કે એમાં આપણે પરિકરનું માપ નથી બદલવાનું, તો ત્યારે જ્યારે તમારે લાઈન દોરવાની હશે ફૂટપટ્ટીની મદદથી, ત્યારે તમારા હાથમાં બીજી પેન્સિલ હોય તો તમારે પેન્સિલનું પરિકરનું જે માપ છે તે બદલ ના થાય, એટલા માટે. એટલે આપણને માત્ર આમ જોવા જઈએ તો 2 સાધન જોઈશે, ભૌમિતિક, ફૂટપટ્ટી અને પરિકર. એના મદદથી આપણે જુદી જુદી જે આકૃતિ દોરશું તેને રચના કહેવામાં આવે. જે રચનામાં માપની પણ જરૂર પડે તેમાં અંકિત માપપટ્ટીને પરિકરનો ઉપયોગ થઈ શકે. મેં તમને હમણાં જ કીધું કે કેટલીક રચના એવી હશે કે ફૂટપટ્ટીમાં માપની જરૂર નહીં પડે, અને કેટલીક રચનાઓ એવી હશે કે તેમાં ફૂટપટ્ટીમાં માપની જરૂર પડશે. એટલે આપણે જે ફૂટપટ્ટી લઈશું તે અંકિત, એટલે એના ઉપર આંકડા અંકિત થયેલા હોય તેવી આપણે માપપટ્ટી લેવાનું છે. અને પરિકર આપણે આ 2 સાધનોનો ઉપયોગ કરવાનો છે. આ પ્રકરણના પ્રથમ ભાગમાં નીચે મુજબ કે આપણે કઈ કઈ રચના દોરવાના છે તે તમને અહીં આપે છે. પણ મિત્રો હું તમને આ જે આખું પ્રકરણ છે તો એમાં જે મેં તમને કીધું કે 10મું ધોરણ અને 9મું ધોરણ તો ખરું જ, બરાબર, એમાં જેટલી પણ રચનાઓ આવે છે કે જે જરૂરી છે એ હું ખૂબ શાંતિથી તમને આ પ્રકરણમાં સમજાવીશ. હવે તમારે કેવી રીતે કરવાનું છે મિત્રો, તો આ જે વિડીયો છે એને જોઈને સ્ટેપ બાય સ્ટેપ જેમ હું દોરું છું તેમ દોરતા જાઓ, વિડીયો પોઝ કરતા જાઓ, દોરતા જાઓ, અને એ તમારે પહેલી વાર રચના દોરવાની છે, બરાબર. બીજી વાર તમારે શું કરવાનું છે? ફરી રચના દોરવાની છે, પણ વિડીયો નથી જોવાનો. એ રચના તમે કઈ રીતે દોરી એ સ્ટેપ યાદ કરો અને પછી તમારી જાતે એ રચના દોરવાની છે. એટલે રચના દોરવાની છે તમારે 2 વાર. રચનાના મુદ્દા એ બુકમાં આપેલા છે, પણ આપણે બુકના કોઈ પણ રચનાના મુદ્દા ગોખવાના નથી. હું અહીં તમને સમજાવતી જઈશ કે કેવી રીતે તમે રચનાના મુદ્દા લખી શકો. કેટલાક લખેલા પણ બતાવીશ અને કેટલાક તમને ખાલી બોલી જઈશ, એટલે તમારે એ જાતે પોતાની જાતે રચનાના મુદ્દા લખતા શીખવાનું છે. રચનાના મુદ્દા કોઈ પણ દિવસ ગોખવા નહીં. રચના જે દોરો છો એના માર્ક્સ વધારે હોય છે, જ્યારે મુદ્દાના માર્ક્સ ઓછા હોય છે. એટલે એનો મતલબ એવું નથી કે આપણે મુદ્દા પર ધ્યાન નથી આપવાનું. મુદ્દાને કોઈ પણ ગોખવાની જરૂર જ નથી. હું જે બોલતી જઈશ એના પર જરા ધ્યાન આપજો કે આપણે જે દોરીએ છીએ એને ગણિતિક ભાષામાં કેવી રીતે તમે લખી શકો ને રચનાના મુદ્દા બનાવી શકો. તો ચાલો મિત્રો, તમારું પરિકર, ફૂટપટ્ટી લઈ, તમારી નોટબુક, પેન્સિલ ને રબર લઈને તૈયાર થઈ જાઓ. ચાલો શરૂ કરીએ. મિત્રો, આ જે તમને હવે પહેલો પ્રશ્ન બતાવી રહી છું એ પહેલો પ્રશ્ન જે છે એ સ્વાધ્યાયનો નથી, પણ આ તમારે હેડિંગ મારવાનું છે. એમાં તમારે પહેલો પ્રશ્ન કરીને, આ સ્વાધ્યાયનો પ્રશ્ન નથી મિત્રો, પણ એ તમારું આવે જ છે. કયા કયા પ્રશ્નો સ્વાધ્યાયના છે એ હું સ્વાધ્યાય પ્રમાણે આમાં નથી જતી, એમાં સ્વાધ્યાયના પ્રશ્નો કવર તમારા થઈ જ જશે. પણ જે જરૂરી રચનાઓ છે તે તમને સમજાવી રહી છું. પહેલું તમારે લખવાનું છે, નીચે આપેલા રેખાખંડ PQનો લંબદ્વિભાજક દોરો તથા રચનાના મુદ્દા લખો. હવે અહીંયા તમે જુઓ કે અહીં મને એક રેખાખંડ આપી દીધો છે. હવે તમારે શું કરવાનું છે કે પહેલાં તો લંબદ્વિભાજક સમજી લો અને કેવી રીતે આપણે દોરીશું તો તે તમે સમજી લો. એક કામ કરવાનું છે, તમારે તમારી ફૂટપટ્ટીની મદદથી લગભગ 5 સેન્ટીમીટર કેટલી લંબાઈનો લેશો? 5 સેન્ટીમીટરનો આ રીતે રેખાખંડ PQ દોરી કાઢો. કેટલું માપ લેશો મિત્રો? 5 સેન્ટીમીટરનો આ રીતે P થી Q નો રેખાખંડ દોરી કાઢો. 5 સેન્ટીમીટરનો દોરી લીધો
અહીંયા જ્યાં પહેલું પોઈન્ટ છે ત્યાં પી નામ આપી દો અને બીજું પોઈન્ટ છે ત્યાં ક્યુ નામ આપી દો. આટલું પહેલું કરી નાખો. ત્યારબાદ બીજું સ્ટેપ, એટલે હવે આનો મુદ્દો આપણે કેવી રીતે લખશું. સાથે સાથે તમારે આ બરાબર રચના જ્યારે લખો ને મિત્રો, દોરો ને ત્યારે હંમેશા યાદ રાખવાનું, બરાબર નોટના પાનાના વચ્ચેથી જ રચના દોરવાની, ઉપર નીચે એવું નહીં. નોટના પાનાના બરાબર વચ્ચેથી તમારે રચના દોરવાની. એટલે બરાબર નોટનું તમારું જે પાનું છે એમાં 5 સેન્ટીમીટરનું આ રીતે PQ દોરી કાઢ્યો. દોરી નાખ્યો મિત્રો. હવે જે સ્ટેપ કહું છું તેને ફોલો કરો. હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ P થી Qનું અડધાથી વધારે માપ લો. ફરી આને રિપીટ કરું છું મિત્રો, ધ્યાનથી જોજો. જો મિત્રો આપણે આ રેખાખંડ PQ દોર્યો, તેનો લંબ દ્વિભાજક દોરવાનો છે, બરાબર. હવે લંબ દ્વિભાજક એટલે શું તે હું તમને સમજાવવાનું ભૂલી ગઈ. તો લંબ દ્વિભાજક એટલે કે જે રેખાખંડ આપેલો હોય તેમાં તેના મધ્યબિંદુ, એટલે જે ધારો કે 5 સેન્ટીમીટરનું આપણો રેખાખંડ લીધેલો છે, એનું મધ્યબિંદુ એટલે બરાબર વચ્ચે એટલે કેટલું આવે, 5ના અડધા એટલે 2.5 સેન્ટીમીટર આવે, બરાબર. તો બરાબર વચ્ચેથી પસાર થતી રેખા કે રેખાખંડ, બરાબર, કે કિરણ કે જે આપેલા રેખાખંડના બરાબર મધ્યબિંદુમાંથી પસાર થાય છે અને આપેલા રેખાખંડ સાથે બરાબર 90નો ખૂણો, એટલે જ્યાં છેદે ત્યાં 90નો ખૂણો બનાવે, તેવા રેખાખંડ અથવા રેખા અથવા કિરણને લંબ દ્વિભાજક કહેવાય. ફરી બોલું છું, આપેલા રેખાખંડના મધ્યબિંદુમાંથી પસાર થાય, રેખાખંડ સાથે 90નો ખૂણો બનાવે તેવી રેખા કો કે કિરણ કો કે રેખાખંડ કો, તેને લંબ દ્વિભાજક કહેવામાં આવે છે, બરાબર. આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક કહેવામાં આવે છે. હવે આપણે પહેલું રેખાખંડ દોરી કાઢ્યો. પોઈન્ટ તમારે લખી દેવાનો છે, રચનાનો મુદ્દો કે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ PQ દોરો. હવે આગળનું સ્ટેપ જોઈએ મિત્રો. તો આગળના સ્ટેપમાં હવે તમારે શું કરવાનું છે, આ PQ જે આપેલું છે એનું અડધાથી વધારે માપ લઈ લો. જુઓ મેં લઈ લીધું અડધાથી વધારે. ફરી રિપીટ કરું છું મિત્રો, ધ્યાનથી જોતા જજો કેવી રીતે કરવાનું છે. આપણે PQનું લંબ દ્વિભાજક કરવાનું છે, રચનાના મુદ્દા લખવાના છે. રેખાખંડ PQ આપણે દોરી નાખેલો છે, બરાબર. આપણે આ PQથી અડધા, બરાબર, મધ્યબિંદુમાંથી પસાર થાય તેવું લેવાનું છે. આ તમે જુઓ, Qથી Pથી પણ લઈ શકો, અડધાથી વધારે માપ લો અને Q પરથી ઉપર અને Q પરથી નીચે. તમે જુઓ મેં Q ઉપર આ રીતે અણી રાખેલી છે. આવી રીતે આને જે કહેવાય તેને કેવો ચાપ દોરો, ચાપ, બરાબર. તેવી જ રીતે P પરથી નીચે અને P પરથી ઉપર. માપ બદલાવવું નહીં જોઈએ મિત્રો. ફરી પાછું કહું છું તમને, જો મિત્રો ફરી સ્ટેપ રિપીટ કરું છું. Qથી તમે માપ લો અડધાથી વધારે. Q ઉપર પરિકર રાખ્યું, ઉપર ચાપ મારી અને Q ઉપરથી નીચેની સાઈડ પર ચાપ મારી. પછી તમારું જે પરિકર છે એ જ માપ રહેવું જોઈએ, બદલાવવું નહીં જોઈએ. P ઉપર લાવ્યા અને નીચે ચાપ મારી અને ઉપર ચાપ મારી, એટલે ઉપર અને નીચે તમે જુઓ ચોકડીનું આખું બને છે. પહેલાં મેં અડધાથી વધારે માપ લીધું, Q પરથી નીચે ને ઉપર, અને ત્યાર પછી P ઉપર રાખીને ઉપરથી નીચે ચાપ મારી, એટલે આવું ચોકડી જેવું તમને દેખાશે. અહીંયા પોઈન્ટ દોરી દો, બરાબર, અને અહીં જ્યાં છેદે છે ત્યાં પોઈન્ટ મૂકી દો. A અને B નામ આપો અને A Bમાંથી પસાર થાય તેવી એક રેખા દોરી કાઢો. બસ થઈ ગયું તમારો રેખાખંડનો લંબ દ્વિભાજક. મિત્રો રચનાના મુદ્દા જોઈએ તો જે આપણે દોર્યું તે જ લખવાનું છે. અહીં શું દોર્યું મિત્રો? આપણે તો પહેલાં 5 સેન્ટીમીટરનો PQ દોર્યો. હવે 5 સેન્ટીમીટરના બદલે કોઈ પણ માપ આપી શકે ને આપણને, તો હવે એના માટે શબ્દ શું લખવાનો? તો તમારે લખવાનું કે અનુકૂળ માપનો રેખાખંડ PQ દોરો. આ તમારો પહેલો મુદ્દો આવશે, બરાબર. એટલે અનુકૂળ એટલે કોઈ પણ માપનો તમારો રેખાખંડ હોઈ શકે, 5નો પણ હોઈ શકે, 7નો પણ હોઈ શકે. ત્યાર પછી આપણે શું કર્યું? PQના અડધાથી વધુ લંબાઈની
ત્રિજ્યા લો। હવે તમને એમ થશે આ ત્રિજ્યા એટલે શું? તો આપણે જે પરિકર PQથી અહીંયા Qથી આપણે અડધાથી વધારે માપનું પરિકર કર્યું ને એને ત્રિજ્યા લીધી કહેવાય। પરિકર જે પહોળું કરીએ એને ત્રિજ્યા લીધી કહેવાય। એટલે PQના અડધાથી વધુ લંબાઈની ત્રિજ્યા લો। અનુક્રમે શું કરેલું આપણે? Q ઉપર પરિકર રાખેલું ઉપર અને નીચે ને P પર પરિકર રાખીને ઉપર અને નીચે ચાપ મારીને તો હવે આટલું લાંબુ લખવાના બદલે આપણે શું લખીશું કે અનુક્રમે Q પહેલાં રાખી અને પછી કોના પર રાખી? P, બરાબર? P પર અથવા એના પર લખી શકો P કેન્દ્ર લઈ। આપણે જે પરિકર રાખ્યું એને કીધું કેન્દ્ર લઈ, કારણ કે આપણે પરિકરથી વર્તુળ દોરીએ ત્યારે આપણે જેના ઉપર આપણી પેલી પરિકરની અણી રાખીએ એને કેન્દ્ર કહીએ છીએ ને, એટલે કેન્દ્ર લઈ ઉપર અને નીચે ચાપ મારો। આપણે જે લીટી દોરીએ એને શું કહેવાય? ચાપ। ચાપ મારો। બંને ચાપમાંથી પસાર થાય તેવી રેખા AB દોરો, બરાબર? અને ત્યાર પછી છેલ્લું સ્ટેપ લખી દેવાનું કે રેખા AB એ આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક છે। ઇઝી મિત્રો? તો અહીં તો મેં તમને રચનાના મુદ્દા બતાવ્યા, પણ ત્યાર પછી હવે એક બે રચનાના મુદ્દા બતાવી અને પછી તમારે જાતે, હું બોલીશ ખરી પણ જાતે તમારે લખવાના છે। ઇઝી છે ને? તો પહેલાં જોતા રહેજો કે આપણે જે દોરેલું છે એને ટીચરે મુદ્દામાં કેવી રીતે લખેલું છે। તો હવે આગળની રચના જોઈએ મિત્રો। નેક્સ્ટ જે રચના છે મિત્રો તો તે જુઓ કે તમને આપેલું છે કોઈપણ માપનો ગુરુકોણ દોરીને તેનો કોણ દ્વિભાજક, બરાબર? આ આપણી રચના છે જ કોણ દ્વિભાજક। તો હવે પહેલાં કોણ દ્વિભાજક એટલે શું તે સમજીએ। એટલે ધારો કે મારી પાસે આવો એક ખૂણો છે, બરાબર? અને માની લો કે મેં 30ના માપનો આ ખૂણો દોર્યો અને બરાબર એ 30ના ખૂણાના બે ભાગ થાય તેવું મેં અહીં એક કિરણ દોર્યું। એટલે આ બે ભાગ એટલે આ 15નો થઈ ગયો અને આ 15નો થઈ ગયો। તો આ જે કિરણ દોર્યું એને શું કહેવામાં આવે? કોણ દ્વિભાજક। તો આ તો આપણે ફૂટપટ્ટીની અને કોણ માપકની મદદથી દોરીએ, પણ હવે આપણે ફૂટપટ્ટી અને આપણા પરિકરની મદદથી આપણે દોરવાના છે રચના। તો એ પહેલાં આપણે ખૂણાઓ જોઈ ગયા છે, તો તે ફરી પાછું હું તમને કહી દઉં કે કયા કયા પ્રકારના આવે। તો જો તમે આ પ્રકારનો ખૂણો દોરો છો, તમને માપ નથી ખબર, બરાબર? તો એ તમારો થશે લઘુકોણ, ક્લિયર? 90 કરતાં ઓછો। અને તમે જો આ રીતે બરાબર ફૂટપટ્ટીની મદદથી આવો ખૂણો દોરો છો તો તે કયો થશે? આપણે ભણી ગયા મિત્રો, તો તે થશે કાટખૂણો, 90ના માપનો ખૂણો। અને 90 કરતાં વધારે એટલે જો તમે આ રીતે દોરો છો, આમ માપ નથી ખબર હા મિત્રો, ને તમે આ રીતે દોરો છો તો આ જે ખૂણો છે 90 કરતાં વધારે થશે એટલે ગુરુકોણ થશે। હવે આમાંથી તમને કયું કીધું છે? ગુરુકોણ। એટલે તમારે કેવો ખૂણો દોરવાનો? આ પણ કોણ માપકની મદદથી નહીં, માત્ર ને માત્ર ફૂટપટ્ટીની મદદથી। તો કેવી રીતે તમે કરશો? તો પહેલાં પહેલું આવી રીતે એક કિરણ દોરી દો કોઈપણ માપનું, બરાબર? વચ્ચેથી દોરવાનું છે, યાદ રાખજો મિત્રો। તો એને કોઈપણ તમે નામ આપી શકો, ABCD PQR ગમે તે તમારે જે ખૂણાનું નામ આપવું હોય તે તમે આપી શકો। અને ત્યાર પછી ફૂટપટ્ટીની મદદથી જ આ રીતે તમે દોરો, બરાબર? તો અહીં તમે અહીં આપણે ગુરુકોણ દોરવાનો છે મિત્રો। તો ગુરુકોણ આપણે કેવી રીતે દોરશું? આ રીતે થશે। આ જે અહીં તમને કીધેલું છે આ જે છે આ તમારો ભાગ નહીં આવવો જોઈએ, બરાબર છે? તો આ ગુરુકોણ દોરી અને પછી આપણે એનો કોણ દ્વિભાજક કેવી રીતે દોરાય તે હું તમને બતાવું છું। તો ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો। જો મિત્રો એના સ્ટેપ અહીં તમને વિડીયોમાં બતાવી રહી છું તો તે તમે ધ્યાનથી જોશો। આ રીતે કોઈપણ માપનું કિરણ તમે દોરી લો। અહીં તમને 8 સેન્ટીમીટર કે એવું બતાવેલું છે, જરૂરી નથી કે તમે 8 સેન્ટીમીટરનું કિરણ દોરો। હવે આ જે કિરણ છે એને થોડું લંબાવી દો, બરાબર છે? જો આ રીતે લંબાવી દો બંને બાજુથી, એક રેખા તમે કહી શકો, એ રીતે તમે દોરેલું છે, બરાબર? હવે અહીંથી તમે જોઈ શકો છો કોઈપણ માપનું પરિકર કરો, કોઈપણ માપનું પરિકર
આ તમે કોઈપણ માપનું પરિકર, ચાપ પરિકર કોઈપણ માપનું તમારું થઈ શકે. એ તમારું એબીને, આ જે કિરણ છે એબીને જ્યાં છેદે છે, બરાબર છે, ત્યાં તમે મૂક્યું. એ જ ચાપ તમારે લેવાનું છે, એ જ ચાપ એટલે પરિકર, ચાપ એટલે કહું એટલે આ પરિકરનું માપ એ જ રાખવાનું છે. એક્સ ઉપર તમારી અણી રાખી અને અગાઉની ચાપ ઉપર ચાપ માર્યો, એ પીમાં છેદે છે ત્યાં જ અણી રાખો, માપ બદલાવવું નહીં જોઈએ, ત્યાં જ અણી રાખો. અને અહીં તમે જોઈ શકો છો તેની ચાપ ઉપરથી આપણે અહીં ક્યુ દોર્યો. હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો. હવે અહીં આપણે શું કર્યું, તો કોઈપણ માપનું પરિકર લીધું અને આ રીતે એક રેખા દોરેલી છે, બરાબર. અને આ જે આપણે રેખા દોરી છે, બરાબર, એ રેખા પર આપણે શું કર્યું કે કોઈપણ માપનું પરિકર લઈને આ રીતે દોરેલું છે, બરાબર. આ રીતે દોર્યા પછી એ જ માપ લઈ એક્સ ઉપર પરિકર રાખીને અહીં જે ચાપ દોરી. હવે અહીંયા જે આ પહેલી ચાપ હોય ને મિત્રો, તે યાદ રાખજો 60ના માપનો ખૂણો રચે, બરાબર. ત્યાર પછી એ જ માપ લઈ પી ઉપર બિંદુ રાખી અને પછી આપણે બીજી ચાપ મારેલી છે. હવે અહીંથી આટલો ભાગ મિત્રો યાદ રાખજો, આટલો ભાગ કેટલો થયો 60નો. તો અહીંયાથી આટલો ભાગ એટલે કેટલો થશે, એ પણ કેટલો થશે, માપ તો બદલેલું નથી, તો 60નો. જો ફરી કહું છું મિત્રો, આ આટલો ભાગ છે તે 60નો થયો અને આટલો ભાગ છે એટલે પીથી ક્યુનો જે ભાગ છે તે પણ કેટલો થયો 60નો. તો આ જે અડધો ભાગ થયો આ એ કેટલો થયો 60 + 60 એટલે ટોટલ કેટલું થયું 120. એટલે પહેલી ચાપ હંમેશા 60ની, બીજી ચાપ કેટલી રહેશે 120ની અહીંયાથી, એટલે કે એક્સ બિંદુ આગળથી, બરાબર. અને આટલો ભાગ એ પણ હવે કેટલો રહેવાનો 60નો. તો તમે જુઓ આ આખું અડધું ચક્ર છે, બરાબર. અડધું ચક્ર એટલે તમારી આ રેખા થઈ ને, રેખા એટલે મેં તમને ખૂણાના ચેપ્ટરમાં સમજાવી દીધું છે. તો એ કેટલો ખૂણો બનાવે છે 180નો. તો 180ના આપણે 3 ભાગ પાડ્યા, 60, 60 અને 60, બરાબર. એટલે પહેલું ચાપ 60નો, બીજો ચાપ એક્સથી 120નો અને ત્રીજો ભાગ અહીંયા એટલે એ પણ કેટલો થશે 180નો. સમજાઈ ગયું મિત્રો? એટલે જો તમે આ રીતે ખૂણો દોરો છો તો તે કયો થશે લઘુકોણ એટલે કે 60નો. અને આ રીતે તમે દોરો છો તો કેટલો ખૂણો થશે 120નો. આ જે ખૂણો છે, આ જે ખૂણો બતાવી રહી છું તે કેટલો થશે 120નો. 120 એટલે ગુરુકોણ થયો મિત્રો. તો અહીંયા આ રીતે પહેલી ચાપ એટલે આપણો 60નો ખૂણો થશે અને આ બીજી ચાપ એટલે એ આપણો 120નો થશે. આપણે આ લાઈન નથી દોરવાની, આપણે કઈ લાઈન દોરશું આ. તો તમે જોતા જાઓ હવે કેવી રીતે હું દોરું છું. જો મિત્રો, હવે આ બે ચાપ દોર્યા પછી એ ઉપરથી આ રીતે આપેલી ચાપમાંથી પસાર થાય, અહીં તમે જોઈ શકો છો એવી રીતે આ ચાપ અને અહીંથી પસાર થાય તેવું એક આ કિરણ દોરી દીધું. આ જે ખૂણો છે આપણો કયો ખૂણો નામ આપ્યો એને ક્યુ, એ અને બી. આ જે ખૂણો છે આ, બરાબર. આ ખૂણો એ કેટલો થયો 120ના માપનો થયો, બરાબર. અહીંયા તમે જુઓ ક્યુથી બી, ક્યુથી આ એક્સ જે છે તે ખૂણો, ઓકે. એટલે એને નામ આપ્યો ક્યુ, એ અને બી. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ કેટલું માપ લીધું છે. તો અહીં તમે એક્સથી ક્યુ, ફરી આ સ્ટેપ રિપીટ કરું છું મિત્રો. તમારું જે પરિકર છે એ પરિકર ક્યુથી એક્સ જેટલું પહોળું કરો, આટલું. તમારું પરિકર એક્સ પરથી ક્યુ જેટલું પહોળું કરો, બરાબર. સ્ટેપ તમને રિપીટ ફરી પાછા વિડીયોમાં બતાવીશ જ. પછી પરિકર એક્સ પર રાખીને આમ અંદરની તરફ ચાપ, પછી પરિકર ક્યુ ઉપર રાખીને અંદરની તરફ ચાપ, આ રીતે મારવાનું છે. એટલે હવે વિડીયોમાં ધ્યાનથી જોશો મિત્રો. પરિકર કેટલું કરવાનું છે, ક્યુથી એક્સ જેટલું પહોળું કરવાનું છે. એક્સ પરથી અંદર ચાપ, ક્યુ પરથી અંદર ચાપ, આ રીતે તમારે મારવાનું છે, બરાબર છે. હવે વિડીયોમાં આપણે જોશું. જો મિત્રો ધ્યાનથી, એક્સથી ક્યુ જેટલું તમારું પરિકર પહોળું કરવાનું છે અને એક્સ પરથી આ રીતે અંદરની તરફ ચાપ અને ક્યુ ઉપરથી અંદરની તરફ ચાપ, આ રીતે તમારે મારવાનું છે, બરાબર. અને હવે આ જે તમને અહીં આ જે પોઈન્ટ મળે છે ત્યાંથી, તો આ જે એ બિંદુ છે, બરાબર. આને કોઈ પણ નામ આપી દો, એને નામ આપી દીધું આર. એ અને આરમાંથી પસાર થાય આ રીતે, તેવું એક આ કિરણ દોરી દો, કિરણ એ આર. તો અહીં
આપણો જે આ ખૂણો હતો કયો QAB એ કેટલા માપનો હતો 120નો, અને આપણે અહીંયા જે કિરણ AR દોર્યું એ આપણો ખૂણો કયો QABનો આપણે દ્વિભાજક દોર્યો, કયો દોર્યો એ કિરણ RA. તો આપણી જે માંગેલી રચના એ આપણી અહીં પૂર્ણ થાય છે. હવે એના રચનાના મુદ્દા મિત્રો જરા જોઈ લઈએ. એના રચનાના મુદ્દા કંઈક આ પ્રમાણે થશે કે સૌપ્રથમ આપણે શું કર્યું, કિરણ AB દોર્યું કોઈપણ માપનું અને એને C સુધી આપણે લંબાવ્યું. ત્યાર પછી બીજું સ્ટેપ શું આવશે, એને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ રચો. એટલે અહીંયા તમે એક એડ કરી દેજો મિત્રો, કોઈ પણ ત્રિજ્યા લઈ અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો. જે ABને ક્યાં છેદતું હતું Xમાં અને ACને ક્યાં છેદતું હતું Yમાં છેદે. બરાબર, કોઈ પણ માપ એટલે કે અર્ધવર્તુળ દોર્યું એ જ માપ લઈ લેવાનું. એટલે એ જ માપ લઈ Xને કેન્દ્ર લઈ ને અર્ધવર્તુળ પર ચાપ મારો, જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપ્યું, P નામ. યાદ છે ને મિત્રો સ્ટેપ કયા કયા હતા. ત્યાર પછી Pને કેન્દ્ર લઈ અને આગળ ચાપ મારો, ત્યાં શું નામ આપ્યું, Q નામ આપો. અને આપણે જે QAB દોર્યો એ ગુરુકોણ છે, એટલે કે 120ના માપનો ગુરુકોણ બને છે. અને ત્યાર પછી QABનો દ્વિભાજક અનુકૂળ ત્રિજ્યા લઈ X અને Q પરથી ચાપ દોરો ને બંનેને છેદે ત્યાં R નામ આપો. R અને A જોડો. બરાબર, ફરી પાછું આ રચનાના મુદ્દા કેવી રીતે થાય સમજાવું છું. જો મિત્રો આપણે શું કરેલું, A થી B દોરેલું, એટલે કિરણ AB દોરો અને તેને કિરણ AC સુધી લંબાવો. એટલે અથવા તો તમે ડાયરેક્ટ લખી શકો રેખા BC દોરો અને તેના ઉપર એક બિંદુ A લો. ત્યાર પછી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરો, એને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ દોરો. એ જ માપની ત્રિજ્યા અર્ધવર્તુળ દોરો કે જે રેખા BCને Xમાં અને Yમાં છેદશે. તે જ માપની ત્રિજ્યા લઈ કેન્દ્ર X લઈ અને અર્ધવર્તુળ પર ચાપ મારો, જ્યાં છેદે ત્યાં P નામ આપો. P કેન્દ્ર લઈ અર્ધવર્તુળ ઉપર ચાપ મારો, જ્યાં છેદે ત્યાં Q નામ આપો. A અને Qને જોડતું કિરણ AQ દોરો કે જે QAB ખૂણો 120ના માપ 120ના માપનો ખૂણો રચે છે. ત્યાર પછી XQ જેટલી ત્રિજ્યા લઈ અનુક્રમે X અને Q કેન્દ્ર લઈ ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારો, જે Rમાં છેદે છે. કિરણ A અને Rમાંથી પસાર થાય તેવું કિરણ AR દોરો. કિરણ AR એ ખૂણા QABનો કોણ દ્વિભાજક છે, એટલે કે ખૂણાનો દ્વિભાજક છે. અને આ રીતે તમારે રચનાના મુદ્દા લખવાના છે. વિડીયો પોઝ કરી અને રચનાના મુદ્દા મિત્રો જાતે તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. તમને સ્ક્રીન ઉપર પણ લખેલા મુદ્દા મેં તમને બતાવ્યા છે, પણ એના કરતાં તમે વધુ સાથે જાતે પ્રેક્ટિસ કરો તે વધારે સારું છે. આગળની રચના જોઈએ મિત્રો. તો આગળની જે રચના છે તે જુઓ, સમબાજુ ત્રિકોણ ABC રચો. હવે સમબાજુનો અર્થ શું થાય કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો કેવો ત્રિકોણ બનાવવાનો છે, સરખી બાજુવાળો. ફૂટપટ્ટીથી દોરવા કહું તો તમે એક સરખી ફૂટપટ્ટીની મદદથી એક સરખી બાજુવાળા તમે તરત જ દોરી કાઢશો. કે 3 સેન્ટીમીટરનું કીધું તો 3 બાજુને ફટાફટ દોરી અને તમે ત્રિકોણ બનાવી દેશો. પણ આપણે એવી રીતે નથી કરવાનું, આપણે પરિકરને ફૂટપટ્ટીની મદદથી કરવાનું છે. સમબાજુ એટલે યાદ રાખજો મિત્રો, એવું આપણે દોરીશું ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ સરખી છે, જેમાં દરેક બાજુની લંબાઈ આપેલા રેખાખંડ XYની લંબાઈ જેટલી હોય. જો હવે અહીંયા આપણને માપ નથી આપેલું, આપણને શું કીધું, આ તમારે રકમ લખવાની મિત્રો ઉપર, અને પછી હું જે તમને દોરાવું છું તે તમારે દોરવાનું. એટલે જુઓ શું છે કે આપણને XY રેખાખંડ આપી દીધો, પણ કેટલી માપનો છે આપણને કંઈ કીધું નથી. તો તમે મને કહેશો કે ટીચર ફૂટપટ્ટીથી માપી લઈએ ને એમાં શું, પણ આપણે એવું નથી કરવાનું, આપણે પરિકરની મદદથી કરવાનું છે. અને આ XYની લંબાઈ જેટલું આપણે આપણો જે ત્રિકોણ છે એની 3 બાજુ લેવાની છે, પણ આને ફૂટપટ્ટીથી માપવાનું નથી. તો હવે કેવી રીતે કરશું તે હું તમને સમજાવું છું. મારી સાથે તૈયાર થઈ જાઓ અને પછી આપણે રચનાના મુદ્દા લખીશું. જો મિત્રો, આ જે XY માપનો રેખાખંડ આપેલો છે તેના માપનો આપણે ત્રિકોણ ABC દોરવાનો છે. બરાબર, એટલે આ વિડીયોમાં હવે જે સ્ટેપ આવે છે મારી સાથે રચના તમે જોતા જજો. પહેલાં ફૂટપટ્ટીની મદદથી કોઈ પણ માપનું કિરણ આવી રીતે દોરી કાઢો. કિરણ AB દોરી નાખો. બરાબર, આ મેં કિરણ AB દોર્યું. અહીંયા A નામ આપ્યું, અહીંયા B નામ આપ્યું છે. ઓકે, હવે આવી રીતે કોઈ પણ માપનું આવી રીતે તમે દોરી કાઢો. અને Y નામ ના આપતા, ભૂલથી મારાથી અપાયું છે. પરિકર તમે જુઓ X થી Y જેટલું મોટું કરો. એ ઉપર પરિકરની અણી રાખો.
એટલે એને કેન્દ્ર લો ને આ રીતે ચાપ મારો, બરાબર. આ જેટલું XYનું ચાપ હતું તેટલું જ લીધું. પછી એને કેન્દ્ર લઈ ઉપર તરફ ચાપ મારો, બરાબર. અને આપણે જ્યાં ચાપ મારી છે ને ત્યાં બી નામ આપો. અહીં તમે X નામ નહીં આપતા, એમ નામ આપી દેજો. અને આ બીને કેન્દ્ર લઈ ફરી આ રીતે ચાપ મારો. ફરી આ સ્ટેપ રિપીટ કરું છું મિત્રો. કોઈપણ માપનું આ રીતે ફૂટપટ્ટીની મદદથી કિરણ AM દોરો, બરાબર. અહીંયા બી લખાયેલું છે, AM દોરો. અહીંયા X નહીં લખતા, AM દોરો. એટલે અહીં નામ આપી દેજો AM, Xના બદલે M, કારણ કે X અહીં છે ને એટલે. હવે પરિકરની મદદથી આટલું માપ લઈ લો. આ રીતે XY જેટલું માપ લઈ લેજો પરિકરનું. એને કેન્દ્ર લઈ અને પહેલાં અહીં ચાપ મારી દેવાની. હવે અહીંયા પરિકરને ઘડી ઘડી ઉઠાડવું નહીં હોય, એટલે એને કેન્દ્ર લઈ અને એ જ માપ લઈને ઉપરની તરફ આ રીતે ચાપ મારી દેવાનું છે. અને આ જે ચાપ છે એને હાથમાં બીજી પેન્સિલ રાખવાની, એને બી નામ આપી દેવાનું. અને અહીં કેન્દ્ર લઈ એટલે અહીંયા પરિકરની અણી રાખી ને ઉપરની તરફ ચાપ મારો. એટલે તમને જુઓ બે ચાપમાં આવી રીતે ક્રોસ દેખાશે. અહીં તમારે ટપકું મૂકી દેવાનું, બરાબર. અને એને નામ આપી દેવાનું C. પછી A થી C ફૂટપટ્ટીની મદદથી જોડી દો. તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. અને તેવી જ રીતે C થી B જોડી કાઢો, બરાબર. એટલે અહીં એક ત્રિકોણ રચાયેલો દેખાશે તમને. તો અહીંયા જે આપણે ત્રિકોણ ABC દોર્યો તે સમબાજુ ત્રિકોણ છે. હવે કેવી રીતે સમબાજુ થયો મિત્રો? અને આપેલા રેખાખંડની માપનો જેટલો કેવી રીતે થયો? તો શું થયું, આપણે આટલું માપ પરિકરથી લીધું, એ જ ચાપ અહીંયા મારી, એટલે જેટલું માપ આ હતું એટલું જ માપ આપણું ABનું થયું. પછી એ ઉપરથી એટલી જ ચાપ ઉપર મારી, એટલે ACનું માપ પણ કેટલું થયું, આ AB જેટલું. ને પછી B ઉપરથી અહીં ચાપ મારી, એટલે BCનું માપ પણ કેટલું થયું, આ જેટલું AB છે. એટલે AB, BC અને AC ત્રણેય બાજુના માપ સરખા થયા, એટલે અહીં આપણો સમબાજુ ત્રિકોણ બની ગયો, બરાબર. હવે એના રચનાના મુદ્દા આપણે જોઈએ તો તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. અને એ સિવાય પણ કેવી રીતે સરળતાથી તમે જે દોરેલું છે તે લખી શકો તે અહીં તમને બતાવું છું મિત્રો. તો અહીં તમને પહેલાં શું દોર્યું તે યાદ રાખો. તો પહેલાંમાં પહેલું જે આપણે દોરેલું તે શું દોર્યું કે રેખાખંડ XYના માપનો, રેખાખંડ XYના માપનું પરિકર કરો. હવે એક જ મિનિટ મિત્રો. જો મિત્રો રચનાના મુદ્દા આ રીતે મેં લખેલા છે તો અહીં તમે જોઈ શકો છો. પહેલાં આપણે શું કરેલું છે કે XYના માપ જેટલું પરિકર કર્યું. પછી શું કર્યું, AM કિરણ AM દોર્યું. પછી શું કર્યું આપણે, એના પછી XY જેટલું માપ લીધું, બરાબર. એટલે XY જેટલી ત્રિજ્યા લીધી. ત્યાર પછી શું કર્યું, એ કેન્દ્ર લીધું અને કિરણ AM પર શું કર્યું, આપણે ચાપ માર્યું. જ્યાં છેદ્યું ત્યાં શું નામ આપી દીધું, B નામ આપો, બરાબર. એટલે અહીં સુધી કર્યું. ત્યાર પછી તે જ માપની ત્રિજ્યા લઈ અનુક્રમે A અને B કેન્દ્ર લઈ અને ઉપરની તરફ ચાપ મારો. જ્યાં છેદે ત્યાં C નામ આપો, અહીં સુધી થશે. ત્યાર પછી A અને Cને જોડી દો અને રેખાખંડ BC દોરો. રેખાખંડ AC દોરો અને રેખાખંડ BC દોરો. આમ ત્રિકોણ ABC એ માંગેલા માપનો સમબાજુ ત્રિકોણ છે. આ રીતે તમે જે દોરેલું છે તે રીતે તમે લખી શકો, બરાબર. અહીં મારી પાસે મર્યાદા છે સ્ક્રીનની, એના ઉપર મેં તમને લખીને બતાવેલા છે. આ સિવાય તમને સ્ક્રીન ઉપર અહીં દેખાઈ રહ્યું હશે રચનાના મુદ્દા જે અહીં લખેલા છે એ રીતે પણ તમે લખી શકો કે અહીં XY જેટલું માપ લો, બરાબર. એ કેન્દ્ર લઈ અને એક મિનિટ મિત્રો, અહીંયા આપશે XY જેટલી પહેલાં તો ત્રિજ્યા લો, બરાબર. કિરણ AM ઉપર ચાપ મારો, XY જેટલી ત્રિજ્યા લઈને જ્યાં છેદે ત્યાં B નામ આપો અને ત્યારબાદ રેખાખંડ AB રચો, એટલે AB રચી દીધું, બરાબર. ને ત્યાર પછી અનુક્રમે A અને B કેન્દ્ર લઈ અને ઉપરની તરફ ચાપ મારો કે જે એકબીજાને છેદે ત્યાં C નામ આપો. ACને જોડો અને BCને જોડો. આમ ત્રિકોણ ABC એ માંગેલા માપનો સમબાજુ ત્રિકોણ છે. તો આમ મિત્રો આજે આપણે રેખાખંડનો લંબ દ્વિભાજક દોર્યો, ખૂણાનો કોણ દ્વિભાજક દોર્યો અને સમબાજુ ત્રિકોણ ત્રણ રચના કરી.
આ 3 રચના તમારે 2 વાર કરવાની છે, દોરવાની છે અને રચનાના મુદ્દા લખવાના છે. નેક્સ્ટ સેશનથી આપણે ખૂણાઓ સ્ટાર્ટ કરીશું. બહુ અગત્યના છે મિત્રો. તો એ ખૂણાવાળું આખું સેશન, જેટલા પણ ખૂણા છે હું એક સાથે કવર કરીશ. એટલે હવે નેક્સ્ટ સેશનમાં બધા જ પ્રકારના આપણે ખૂણા દોરવાના છીએ. તો જ્યારે પણ આ સેશન આવે એટલે તમે ફૂટપટ્ટી, પરિકર અને તમારું પેન્સિલ રબર લઈને બેસી જજો. કેવી રીતે ખૂણા રચશું તે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ફરી પાછા મળીશું મિત્રો આ ચેપ્ટર લઈને.